ઓમ ગણેશ હર હર મહાદેવ. ચાલો સત્સંગ કાર્યમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવાના છે આ જે મંગળવારી અમાસ આવી રહી છે એના વિશે. કારણ કે મંગળવારયુક્ત અમાવસ્યા છે એ પણ ઘણી મોટી અમાવસ્યા માનવામાં આવે છે, જે રીતે સોમવાર કે બુધવાર કે શનિવાર યુક્ત હોય છે. હવે વિશેષ જે બે વસ્તુ છે એના માટે આ અમાવસ્યા બહુ મોટી હોય છે. આમ તો ત્રણેક વિષય છે, જેમ કે દેવીના 108 નામ જેમાં લખેલું છે, પણ આ વખતે શતભિષા નક્ષત્ર નથી, મંગળવારયુક્ત અમાવસ્યા છે, એટલે આપણે સ્તોત્રપાઠ કે ભક્તિ તો કરી શકીએ, પણ જે મૂળ વસ્તુ જે અમાવસ્યા તિથિનું મહત્વ છે આજે એના ઉપર સત્સંગ કરીશું. તમે શું પુણ્ય કર્મ કરી શકો છો એના ઉપર પણ આપણે આજે સત્સંગ કે વાત કરવાના છે. જો તમને આજનો આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સૌથી પહેલી વાત એ છે કે અમાવસ્યા તિથિના જે દેવતા છે એ પિતૃઓ છે. તો દર અમાવસ્યાએ તમારે પિતૃઓ માટે કંઈક ના કંઈક કરવું જોઈએ. માનીએ કે કદાચ દર અમાવસ્યામાં આપણે કશું ના કરી શકીએ, તો જ્યારે આવી મોટી મહા અમાવસ્યા હોય ત્યારે તો આપણે આપણા પિતૃઓ માટે કંઈક ના કંઈક શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કરવું અથવા તો કરાવવું જોઈએ. જેમ કે પિતરો જો ખુશ હશે, પિતૃ ખુશ હશે તો પરિવાર ખુશ રહેશે. તમે ગમે તેટલા ધનવાન થઈ જાઓ, ગમે તેટલા સંપત્તિવાન થઈ જાઓ, પણ જો પિતૃ ખુશ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તમારા પરિવારમાં પીડા હશે ને હશે. તો પિતૃઓને અવશ્ય રાજી રાખવાનો પ્રયત્ન કરજો. એમાં સૌથી પહેલું કાર્ય છે કે અમાવસ્યા હોય કે આ જે ભૌમ અમાવસ્યા છે, એટલે કે આ મંગળવારી અમાવસ્યા છે, તો એમાં જે આપણું નિત્ય તર્પણ હોય છે એ તર્પણ જો તમને સ્વયં આવડે તો જ કરવું, ના આવડે તો કોઈ વિદ્વાન બ્રાહ્મણોના માધ્યમથી તમે કરાવી શકો છો. માંગલિક શ્રાદ્ધ આદિ કરી શકો છો. આ શાસ્ત્રોક્ત વિધાન છે. હવે માનો કે આ કદાચ તમે કરવામાં સમર્થ ના હોય તો ઘણીવાર મેં કીધું છે એ રીતે તમને કહું કે રુચિ મુનિકૃત જે પિતૃઓનું સ્તોત્ર છે, જેના ઉપર આપણે સત્સંગ કરેલો છે, વિષય વિડીયો પણ બનાવેલો છે, એના પાઠ જે છે ને એ અમોઘ અમૃત સમાન છે, જેનો ક્યારેય ક્ષય નહીં થાય. કારણ કે પિતૃઓએ પોતે પ્રસન્ન થઈને વરદાન આપેલું છે કે આ સ્તોત્રનો જે પાઠ કરશે એના માટે બધું જ પિતૃઓ એને આપી દેશે, પરિવાર માટે બધું જ કરશે. તો એ પિતૃ સ્તોત્રનું યથાશક્તિ તમે પાઠ કરી શકો છો. પછી એના સિવાય જે પુણ્ય કર્મોની આપણે વાત કરીએ તો એ પુણ્ય કર્મમાં એ છે કે ગાય માતાને આપણે ઘાસ ખવડાવું, કે ગાય માતાને ઘી ગોળ ઘઉં ખવડાવું, કે ગાય માતાને રોટલી ખવડાવું, અથવા ગાય માતાને ભોજન કરાવું. તો સૌથી પહેલો એક સામાન્ય ઉપાય આ છે. બીજો કે કૂતરાઓને આપણે જે કંઈ પણ ખવડાવવું હોય, રોટલી કે જે કંઈ આપણે ભોજન કરતા હોઈએ, આપણે શ્વાન કૂતરાઓને પણ ખવડાવી શકાય, પશુ પક્ષીઓને આપણે ખવડાવવાનું છે. હવે એ એક વિષય થયો. એના પછી આપણે વાત કરીએ તો જેમ કે તળાવમાં માછલીઓ હોય તો એમને કંઈ ખવડાવું, તળાવમાં કુર્મ એટલે કાચબાઓ છે તો એમને કંઈ ખવડાવું. પછી એના પછી આપણે વાત કરીએ તો કીડિયારું જે પૂરવાનું હોય છે તો એ કરી શકાય. એના પછી આપણે જો વાત કરીએ અથવા તો પુણ્યની વાત કરીએ તો તમારા જે ગોર બાપા છે એમને સીધાનું દાન કરવું, અન્નદાન કરવું. હવે અન્નદાન કે આ જે સીધું દાન છે ને એમાં શું હોય છે એ આપણે જલ્દી વિશેષ વિડીયો બનાવી અને એનું એક એક ડિટેલમાં મહત્વ તમને બતાવીશ કે સીધું એટલે શું. આપણી દશાને જે સીધી કરી નાખે, વાંકી ચૂકી આપણી ખરાબ દશા ચાલતી હોય એને સીધું કરે, એનું નામ છે સીધાનું દાન. જે આવનારા આપણે સત્સંગમાં આપણે વાતચીત કે સત્સંગે ચર્ચા કરીશું. પણ તમારા ગોર બાપાને યથાશક્તિ તમારી સ્થિતિ પ્રમાણે સીધાનું એટલે કે અન્નદાન કરવું. હવે એના પછી તમારે તમારી પરિસ્થિતિ પ્રમાણે કદાચ તમને એવું લાગે કે કદાચ કોઈ બ્રાહ્મણ દેવતા નથી અથવા તો એ નથી લેતા કંઈ પણ સીધું કે અન્ન કે દાન, કેમ કે ઘણા લોકો એવું અત્યારે કહેતા હોય છે, તો કરવું શું, તો જરૂરથી તમે ગરીબોને મદદ કરો, જરૂરિયાતમંદને જે છે એને મદદ કરો. અને એમાં પણ જો બને તો છત્રીનું દાન છે, છત્રીની મદદ છે, ચંપલની મદદ છે, આ બધી વસ્તુ તમે એમને આપી શકો છો. હવે આ થયા અમુક વિશેષ ઉપાય કે બધું. પછી પીપળાના વૃક્ષની અંદર જે છે એ યથાશક્તિ આપણે જળ પધરાવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ઓમ નમો નારાયણાય અથવા તો ઓમ સર્વ પિતૃ મમ મનઃકામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા, પીપળાની યથાશક્તિ પ્રદક્ષિણા કરવી, પીપળાના વૃક્ષ નીચે તલના તેલનો દીવો કે ગાય માતાના ઘીનો દીવો કરવો. આ બધું થઈ ગયું. પછી જે મૂળ બે વિષયમાંથી બીજો વિષય છે એ વિષય એ છે પિતૃ ઉપાસના. પછી કે જો તમને દેણું બહુ વધી ગયું હોય, એટલે કે દેવામાં કર્જમાં તમે બહુ હોય, તો પછી જે છે મંગળની ઉપાસના કરવી. એમાં મંગળના જે 21 નામ છે એનો 21 વખત પાઠ કરવો. જો 21 નામનો 21 વખત પાઠ કરશો તો પણ ચાલશે. અને એ જે સ્તોત્ર છે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદઃ,
એના 21 પાઠ કરશો તો પણ ચાલશે અને ઋણ મુક્તિના ક્યાંક ને ક્યાંક દ્વાર ખુલી શકે છે. બીજી ઉપાસના છે કર્જ મુક્તિ માટે, જે મંગળવાર યુક્ત અમાવસ્યાએ કરી શકો. એ ગણપતિ બાપાની છે, ઋણ મુક્તિ ગણપતિ સાધના, એ કરી શકો. હવે સરળ અને સહજ ઉપાયની પાછી અમુક વાત કરું ઋણ મુક્તિ માટે. તો જેમ કે તમે તમારા ગોર બાપાને કે શુકલદેવને મસૂરની દાળ છે, લાલ કલરનું વસ્ત્ર છે, પછી ગોળ છે, તાંબાની કોઈ પાત્ર કે કળશ આદિ છે, આ વસ્તુઓ જો તમે તમારા ગોર બાપાને દાન કરશો તો પણ ઋણ મુક્તિના દ્વાર ખુલશે અને મંગળ દોષ કદાચ અમંગળ હશે તો પણ મંગળ થવાના દ્વાર તમારા ખુલી શકે. ખાસ કરીને મંગળના કારણે જે દીકરા કે દીકરીના લગ્ન નથી થતા, વિવાહ નથી થઈ રહ્યા, તો એ લોકો પણ જે છે એ આ દાન કરશે, મંગળની પૂજા કરશે અથવા તો કરાવશે અને વિશેષ કોઈ પ્રયોગ વિવાહ માટે કરાવશે તો આ મંગળવાર યુક્ત અમાવસ્યામાં એ પણ સિદ્ધ થવાની સંભાવના થઈ શકે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના ઉપાયો તમે કરી શકો. અને હવે આપણે જો વાત કરીએ કે મંગળવાર છે એટલે હનુમાનજીની પણ જે છે એ અવશ્ય કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ કહેવાય. એટલે હનુમાનજી ઉપર તમે તેલનો અભિષેક કરી શકો સિંદૂર મિશ્રિત કરીને, અથવા તો અભિષેક નહીં પણ કરો તો પણ ચાલશે, પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો, બજરંગ બાણનો પાઠ કરી શકો છો. અને કશું જ ના કરી શકો તો હનુમાન દાદાની આગળ તલના તેલનો દીવો તાંબાના કોડિયામાં અથવા તો ચમેલીના તેલનો પણ દીવો તમે હનુમાનજી આગળ કરી શકો છો. એટલે કહેવાનો અર્થ છે કે આવા અમુક જે મહાપુણ્ય આપવાના જે ઉપાય છે, ખાસ કરીને મંગળવાર યુક્ત અમાવસ્યાએ, એ દરેક મનુષ્યોએ કરવા જ જોઈએ. ક્યાંક ને ક્યાંક જો પિતૃ ખુશ હશે ને તો જ પરિવાર ખુશ રહેશે. આ ઉપાયો તમે કરી શકો. અને બીજો એક વિશેષ ઉપાય વિડીયો પૂર્ણ કરતા પહેલા કહું તો પાણિયારે સંધ્યા કાળે, નિસંદેહ પાણિયારે સંધ્યા કાળે ઊભી કે આડી કોઈ પણ વાતનો દીવો ગાય માતાના ઘીનો પિતૃઓ માટે કરી અને પિતૃઓને તમારા મનની જે ઈચ્છા હોય એના માટે પ્રાર્થના અવશ્ય કરશો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.